શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે એક 3 કિલોવોટની સાઈડ ઉપર જવાનું છે, પણ અત્યારે ફૂલે ફૂલ વરસાદ આવે છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। પણ અત્યારે હું રેનકોટ પહેરીને જાઉં તો છું। હવે ત્યાં છે ને ઇન્વર્ટર ચાલુ બંધ થાય છે, એટલે MC4 કનેક્ટરમાં કંઈક વાંધો હશે। હવે હું અત્યારે સાઇટ ઉપર આવી ગયો છું, અને સાઇટ ઉપર સૌથી પહેલાં તો મેં નીચે જે ઇન્વર્ટર સાજ કંપનીનું છે તે ઇન્વર્ટર ચેક કર્યું, પણ ઇન્વર્ટર અત્યારે ચાલુ હતું। પછી હું અત્યારે ઉપર આવી ગયો છું, અને ઉપર મેં જોયું કે જે MC4 કનેક્ટર છે તે MC4 કનેક્ટર બે પેનલની જે કડ હોય તેની નીચે જ આવેલું છે, એટલે ઉપરથી વરસાદના MC4 કનેક્ટરમાં ડાયરેક્ટ પાણી જાય, અને આ ચોમાસામાં જે MC4 કનેક્ટરમાં જો પાણી જાય તો તેને અર્થિંગ એટલે કે સ્ટ્રક્ચર સાથે શોર્ટ થઈ જાય છે, એટલે ઇન્વર્ટર બંધ થઈ જાય છે। અને જો તેમાં ભેજ સુકાઈ જાય એટલે કે પાણી સુકાઈ જાય ત્યારે ઓટોમેટિક તે પાછું ચાલુ થઈ જાય છે। એટલે મેં MC4 કનેક્ટરને અત્યારે પાઇપ સાથે સાઈડમાં પાણી ન પડે તેવી રીતે બાંધી દીધા છે। હવે હું નીચે આવી ગયો છું અને તમને દેખાડી દઉં, ઇન્વર્ટર ચાલુ થઈ ગયું છે।